કેમ છે વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો? કોરોના મહામારીમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ આપણે ઘરે બેઠા કર્યો છે. ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. ધોરણ 8માં સમાજ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિષય મેં તમને દરેક વિડિયો તમને બનાવીને મોકલ્યા છે અને આશા રાખું છું કે તમે સારી રીતે જોયા હશે, સમજ્યા હશો અને તમારું હોમવર્ક પણ તમે નિયમિત કર્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂરો થયો છે. હવે આપણે પુનરાવર્તનની શરૂઆત કરીએ. આ પુનરાવર્તનની શરૂઆત આપણે જોડકાથી કરીશું. આ જે જોડકા છે તેની એક PDF ફાઇલ અથવા ફોટો હું તમને મોકલીશ. તે તમારે નોટમાં લખી, તમારું નામ લખી, વિષય લખીને મને કાલે 8 થી 10 ના સમયમાં મોકલવાનું રહેશે. તો ચાલો પુનરાવર્તનની શરૂઆત કરીએ. જોડકા જોડો. અહીંયા વિભાગ અ, વિભાગ બ અને જવાબ આપેલા છે. તો અહીંયા આપણે જવાબના અહીંયા ABCD આપેલા છે, એ ક્રમ અક્ષર અહીંયા લખવાના છે. તો સૌથી પહેલા વિભાગ અ માં શું છે? તો સૂર્યપ્રકાશ. 2 નંબર પર છે અશ્મિ બળતણ, 3 પર છે કોક, 4 પર છે CNG. એમાંથી આને બંધ બેસતું શું આવે છે? તો સૂર્યપ્રકાશ જે છે તો સખત છિદ્રાળુ બળતણ છે, તો ના. પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે, તો તમે વિચાર કરો આપણે શું ભણ્યા હતા? આવે છે કે નહીં પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન? તો હા, સૂર્યપ્રકાશ શું છે? તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન. એ આપણે ગમે તેટલું વાપરીએ તો પણ આપણને મળતો જ રહે છે, એટલે અહીંયા આવશે B, એટલે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન. ત્યાર પછી અશ્મિ બળતણ. તો આ તો પૂરો થઈ ગયો એટલે આપણે એ જોવાનું નથી. સખત છિદ્રાળુ બળતણ આવશે? તો ના, નહીં આવે. અશ્મિ બળતણ પ્રવાહી હોય છે? તો ના, નથી હોતો. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. આપણે ભણ્યા છીએ કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયા કયા? તો અશ્મિ બળતણ. તો એ આપણે અહીંયા લખવાનું છે. તેનો જવાબ આવશે D. ત્યાર પછી કોક. તો પહેલું છે સખત, છિદ્રાળુ અને બળતણ. આપણે કોકના ગુણધર્મોમાં જોયું હતું કે એ શું છે? તો સખત છે, છિદ્રાળુ બળતણ છે. તો એ અહીંયા તમારે લખવાનો છે. ત્યાર પછી CNG. તો આપણે આ જોઈ લીધું, આ લખી દીધું છે અને આ પણ લખ્યું. હવે કેટલા બાકી રહ્યા છે? તો C અને E, પ્રવાહી બળતણ અને સ્વચ્છ બળતણ. તો CNG શું છે? પ્રવાહી બળતણ છે? ના, એ નથી, કારણ કે વાયુ સ્વરૂપ છે. તો એ આવશે સ્વચ્છ બળતણ. તો સૌથી સ્વચ્છ બળતણ તરીકે CNG છે, તો અહીંયા તમારે E લખવાનું. આવી રીતે તમારે જોડકા લખવાના છે. હવે આ જે બે જોડકા છે એ તમારે જાતે તમારે લખવાના છે. સમજી લો, વિભાગ અ અને વિભાગ બ આપ્યો છે, અહીંયા જવાબ લખવાના છે. કાજીરંગા, તો આમાંથી કયો જવાબ સાચો છે? તો એનો ક્રમ અક્ષર અહીંયા તમારે લખવાનો છે. ગ્રેટ નિકોબાર, શું આવશે જવાબ? લોકચાવ શું છે? તમારે અહીંયાથી જવાબ શોધવાનો છે. પશ્ચિમ ઘાટ, તો તમારે એનો જવાબ અહીંયાથી શોધીને લખવાનો છે. એ ઉપરાંત જોડકા નંબર 3 માં જુઓ, અહીંયા વિભાગ અ, વિભાગ બ આપેલા છે. લાકડું, લોખંડની ખીલી, LPG અને પેટ્રોલ. વાયુ બળતણ, અગ્નિશામક, પ્રવાહી બળતણ, અદહનશીલ અને ગળબંધ. તો આમાંથી કોની સાથે કયું બંધ બેસે છે તેનું જોડકું તમારે જોડવાનું છે. તો આ 3 જોડકા લખી, તમારું નામ લખી અને આવતીકાલે સવારે 8 વાગે તમારે મને ફોટો WhatsApp કરવાનો છે. બરાબર છે? ફરી મળીશું ત્યારે એક નવા વિષય સાથે આપણે પુનરાવર્તન કરીશું. ત્યાં સુધી આ લખો.